ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે એક અટકળ વાત છે માથાવાનાની, એટલે કહેવત છે કે આગે સે ચલી આવી હૈ. કે આવું પ્રથમથી જ થતું આવ્યું છે, આગે સે ચલી આવી હૈ. જેમ એક વખતે 15-20 જણા માણસો સામે ગામ જતા હતા વાતો કરતાં કરતાં, અને એમાં એક માણસને લઘુશંકા આવી એટલે એ એક બાજુ નીચે બેસી ગયો. એના હાથેનો બીજો એવું સમજ્યો કે હવે બેહવાનું આવ્યું હશે, એટલે એના બાજુમાં એ બેસી ગયો. ત્રીજાએ એ વિચાર કર્યો કે હવે બેસવાનું જ હશે, એટલે એના બીજાના પાછળ ત્રીજો બેસી ગયો. એમ બધાય બેસી ગયા. પેલાને મૂળ કારણ તો એનું લઘુશંકા હતી, પણ એને પૂછ્યું નહીં. આખી 20-25 માણસોની આખી લાઈન થઈ ગઈ. એમ કરતાં કરતાં છેલ્લો જે હતો એના એકાદ કે બે આગળ કોઈકનો હાથ અગર તો કોણી પેલાને અડી ગઈ બાજુવાળાને, એટલે પેલો બોલ્યો કે કેમ આમ કરો છો. હવે એને બેસતો અચાનક હાથ અડી ગયો, એટલે પેલાએ કીધું કે બેઠા તો ખરા પણ કેમ આમ કરો છો. એટલે પેલાને તો ખબર જ નહીં હાથ અડ્યો એ, એટલે કે કેમ કોણી અડાડશે. એટલે એ બોલ્યો કે આગે સે ચલી આવી હૈ. પેલો સમજી ગયો કે ઓમ કરવાનું હશે. કોઈને એકબીજાને કુણીઓ અડાડવા માંડ્યા. જેને પૂછો એ કે આગે સે ચલી આવી હૈ. એમ અધ્યાત્મ માર્ગમાં પણ આગે સે ચલી આવી હૈ. કોઈને કશું પૂછતા જ નહીં. કોઈ વેદ શાસ્ત્ર શ્રુતિ ઉપનિષદનો વિચાર કરતા જ નહીં. પણ એક જણાએ કર્યું, એને બીજાને કીધું, એને ત્રીજાને કીધું. એટલે અધ્યાત્મ માર્ગ બ્રહ્મજ્ઞાન એમાં પણ આગે સે ચલી આવી થતી આવી હોય ને થઈ જાય છે. હવે આ બાબતમાં બધાએ લગભગ કીધા જ કરે છે. એક જણાને બોધ કર્યો, એને અધિકાર આલ્યો, એને બીજાને કર્યો, એને ત્રીજાને કર્યો. શું છે ને શા માટે આ વિષય છે કોઈ વિચાર કરતા નથી, પણ એવી લોબી લાઈન ચલાવી છે જાણે આગે સે ચલી આવી હૈ. હવે આ આગે સે ચલી આવી હૈ અને તો પરનારિકા કહેવી કે પછી પરંપરા કહેવી, એ જ પ્રશ્ન થઈ ગયો છે. જુઓ, નિરજ મહારાજ પણ કહેવા માગે છે કે અનંત સંત તો આગે થયા, પણ આ શું છે ઉપદેશનો હેતુ અને શું છે મૂળ વાત, એ નિર્વેળો ના કરતા ગયા. કદાચ કર્યો હશે, પણ એ કઈ રીતે આપણે સમજવું, કેમ કરીને લેવાય. કદાચ કર્યો હશે પણ કેમ લેવાય, અને કયા વગર કેમ પ્રગટ થાય. બધા જ એક વાત જલી છે, નિર્વાણી છે, કહેવાય એવું નહીં, દેખાય એવું નહીં, બોલાય એવું નહીં. અરે શું આગે સે ચલી આવી હે. સદગુરુ આગળ નથી એવો શબ્દ જ નથી, કોઈ અશક્ય નથી. પણ આ એટલા માટે નિરજ મહારાજ કે કદાચ વચમાં કર્યો છે કોઈને, પણ એને કઈ રીતે સમજવો માટે નિર્વાણી નથી એવું કીધામાં એ કહીશું નહીં. શું છે એ કહીશું નહીં, તો કયા વગર તો ખબર પણ કઈ રીતે પડે, એ પ્રગટ કઈ રીતે થશે. એટલે આગળ કહે છે કે કહેવા સરખી વસ્તુ નથી, એ માટે નવ કીધી જ હતી. આ કહેવા જેવી નથી એટલે જાહેર કરી નથી એવું કદાચ નિરજ મહારાજ કહેવા માગે છે. હવે જાણી વસ્તુ જો નવ કહે તો પાછળ વિસ્તાર ક્યાંથી રહે. નિરજ મહારાજ કહે છે નહીં કહેવા જેવું, નહીં કહેવા જેવું, ઓમ નોમ હેડ્યું જ તો એ વસ્તુને જાણી અને ના કહી શકતા હોય
તો આ પાછળનો વિસ્તાર એટલે અધ્યાત્મ સિદ્ધાંત, એ વિસ્તાર કઈ રીતે રહેશે, એનું મૂળ નીકળી જશે. આમ કર્યામ ને કર્યામ આગે છે ચલી આવી. હા, એટલે નિરાતમાં કે આગેથી આવી એવી થતી, પહેલેથી જ આવું થતું આવ્યું કે આગેથી આવી એવી થતી કે ગુરુ ચેલો પામે ગતિ. ગુરુ હોય તો જ ગતિ થાય, ગુરુથી ચેલો પામે ગતિ. આ ઠેઠથી જ કે આ હેડ્યું આવ્યું છે. આમ નિર્વાણી છે, બોલી કે કહી શકાય તેવી નથી. આજ શરત અને આજ શબ્દ આગે છે ચલી આવી હે. હા, તો પછી અર્જુન મહારાજ તો કહે છે કે નેણે નિરખાવ્યા, હાથે પકડાવ્યા, અરે મોડીને કયા છે મંડાણથી. હા, વળી ઉતરી પડ્યા આસમાનથી. એવા જ્ઞાનથી મને ગોવિંદ મળ્યા છે, ગુરુ જ્ઞાનથી. તો શું આ વાત ખોટી હશે? હા, દાખલા તરીકે જેમ એક ભાઈ રાત્રે ચોરી કરવા જતા હતા અને રસ્તામાં કોઈક સજ્જન માણસ મળ્યા. હા, અગર તો કોઈ સારો માણસ મહાત્મા જેવા હતા. એને પૂછ્યું, ભાઈ ક્યાં જાઓ છો? કે ચોરી કરવા. કે મને લઈ જાઓ, અડધો ભાગ આપજો. પેલો ભાઈ મૂળ ચોર હતો, એ બોલ્યો કે તમને ના આવડે. કે યાર તમે કરો એમ હું કરું એ. પેલો કે જો તાણ હું કરું એમ કરવું હોય તો અડધો ભાગ મળશે. હા, કે કબૂલ છે, તમે કરશો એમ હું કરો. હા, એટલે થોડાક દૂર ગયા. અઘોર અંધારી રાત, એમાં કોઈ ઘેટા બકરાના વાડાવાળો 200-500 બકરા ઘેટા વાડામાં બેહારીને ઉપર મોચડો ઘાલીને એની ચોકી કરે એનો માલિક સૂઈ રહ્યો હતો. પેલા ચોરે વિચાર કર્યો કે ચલો અહીં મજા આવી જશે, કે માલિક સૂઈ ગયો. એટલે એ કૂદકો મારીને વાડાની અંદર પડ્યો. એટલે બહાર પેલા હાથે જ્યાતા અજણ્યા એ બહાર ઉભા રહ્યા અને એક બકરું ઉપાડીને સારું જોઈને બહાર નાખ્યું, એમ કે લઈને જતા રહીએ. એટલે પેલાએ વિચાર કર્યો કે હવે ઓને કર્યું એ તો મારે કરવાનું જ છે. એટલે પેલાએ એક બહાર નાખ્યું, ઓને ઉપાડીને મોંએ નાખ્યું. અંદરવાળાના મનમાં થયું કે આ બરાબર ગમ્યું નહીં હોય, એટલે બીજું નાખ્યું. આ કે મારે ભૂલ કરવી નહીં, એ કરે મારે કરવાનું છે. એટલે ઉપાડીને મોંએ નાખ્યું. કલાક જેવું પેલો બહાર નાખે, આ મોંએ નાખે, પેલો બહાર નાખે, આ મોંએ નાખે. આ પદ્ધતિ ચાલી રહી છે. અને અંદરવાળાના અંદરના ચોરને વિચાર કર્યો કે આમ કરે આમ દાળો ઉગી જશે અને ખખડાટ બખાડો થાય, અવાજ થશે તો માલિક જાગી જશે, તો આપણને ફોડશે, પકડશે. એટલે એ એક નાનકડી કુકરી, નાનું ઠીકરા જેવું ગણો ને આપણી ગામડાની ભાષામાં, એક ઈટાળો હવે લઈને પછી પેલાને બારે હોન કરી, એને ચેતાયો, એને કુકરી મારી કે આમ ના કરે કે દાડો ઉગી જાય. એટલે પેલો સમજો કે એ કરે એ તો મારે કરવાનું જ છે. એટલે આને જબરદસ્ત મોટો પથ્થર લીધો. પેલાએ જેવી કોકરી મારી એવો અને પથ્થર સીધો માર્યો. એના જેવું કરતા તે સીધો જઈને મોચડો વાગ્યો. મોચડો વાગ્યો અને અવાજ થયો, એકદમ હલ્યું. એટલે અંદરનો જાગી ગયો કે ચોર 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 ચોર. એટલે પેલો મૂળ ચોર હતો એ કૂદકો મારીને બહાર પડ્યો. એટલે અનામનમાં કંઈ ના જેવું મારે કરવાનું, આ કૂદકો મારીને મોંય પડ્યો. બોલો પેલાને પેલે પકડી પાડ્યો માલિકે. આની દશા શું થઈ છે? એમ દેખાદેખી ચલી આવી હે. આ ક્યાં સુધી ચાલશે? અરે કબીર સાહેબજી પણ કહે છે કે આ જ બાબતમાં આપણને કબીર સાહેબજી ચેતાવે છે. એ સબ ચલા ચલી કા હૈ ખેલા, જગત હૈ 2 દિન કા મેલા. હા, આ ચાલ્યું જ આવ્યું છે. આ જગત એ રીતે જ ચાલ્યું આવ્યું છે. જેમ ખેલ ચાલતો હોય એ ખેલ જગત હૈ, એ સબ ચલા ચલી કા ખેલા હૈ. જગત 2 દિન કા મેલા હૈ. હા, આ 1-2 દાડા પૂરતું નથી. અને આ જગતની રૂએ ચાલે એવું નથી. માટે એક ગાડરીઓ પ્રવાહ છે, એક પડે એટલે બીજું પણ પડે. પોતે તો વિચાર કરીને ઊંચું જોતો જ નથી કે આપણે આ શું કરીએ છીએ, કેમ કરીએ છીએ અને ક્યાં સુધી કરે જવાનું છે. આનું નામ જ આગે છે ચલી આવી. એટલે કે એક ભાઈ કે એક જાળામાં મેં 100 હાપ જોયા. એટલે બાજુમાં એનો ભાઈબંધ કહે યાર કદી આવું ના હોય, 100 હાપ ભેગા રહી જ ના કે. હા, મનાય જ નહીં યાર. કે મન કે એટલે ના હોય, કે 50 તો હતા જ કે. એટલે 50 ના હોય. પેલો કે 25 તો હશે જ. 25 નહીં,
હા કે બે ત્રણેય ના રહે, એટલે કે ના ના બે તો હશે, કે બે પણ ભેગા તો ના જ રહી શકે. હા હા તરત લડ, એટલે પેલો કે તાણે એક હશે. હા કે એક હાફ અવાજ જ કરે નહીં. હા એટલે પેલો કે તાણ બખાડો કોક થતો હતો તો મેં માન્યું કે હાફ ભેગા થયા હશી. હા આમ ખોટા આશ્વાસનો અને ખોટા પ્રવચનોનો કોઈ જ અર્થ નથી. એટલા માટે આમ જેનું કારજ જે કરે બીજો કરે બગાડ. હા જેનું કારજ જે કરે બીજો કરે બગાડ. હા તાળું ગાળ કુંચીઓ કટકા કરે કુહાડ. આ બધાનું કોમ નથી, અને અધ્યાત્મ વિષયને આપણે નિકંદન કાઢવા બેઠા છીએ. એટલે કે ફરી કબીર સાહેબ કહે છે કે એક તરુવર પર બે પંખી બેઠો, કોણ ગુરુ કોણ ચેલો, ચેલાની કરણી ચેલો જણ. હા ગુરુની કરણી ગુરુ જણ, ચેલાની કરણી ચેલો. ઉડી જાવે આ હંસ અકેલો, થોડા દિવસનો જીવડો, આ તો જુગ દર્શનનો મેળો. હા એમ આ મેળમ મેળા એટલે હલમ હલા ટોળમ ટોળા એવો આ અધ્યાત્મ વિષય નથી. માટે ચલી આવી હોય તો એમાં કોઈ લોબા ગાળે ફાયદો નથી, એ ચલાવનારને અને પાછળનો વળગી રહેનારને. આ વિષય જ કોઈ અધિકારીનો વિષય છે. આ વિષય રસાયણ પચ, હા પ્યોર રસાયણ પચ, જેને બિલકુલ હલાહલ પોઈઝન પચ. હા જેને પારો પચ, અરે જેને માની લ્યો કે સિંદૂર પચ. હા એના કરતોય પણ આ મહાન વાત છે. જો આ પચી જાય હા તો ખબર પડે કે આ ચલાચલી એ સાચું છે કે જેને પોઈઝન કરતો નિરત મહારાજ કહે છે હો જાયગી છાટ. ઉપરથી આ તો ઉલટી થાય, મોઢામાંથી જેટલું કાટ કરીએ હા એનું કોઈ સિદ્ધાંત, કોઈ વર્તમાન, હા અગર તો કોઈ રહસ્ય ના પકડાતું હોય તો ફક્ત આ શબ્દ પાછળ શબ્દ, શબ્દ પાછળ શબ્દ, શબ્દ પાછળ શબ્દ, બોલ્યા પાછળ બોલવું, વાંચ્યા પાછળ વાંચવું, હોભળ્યા પાછળ હોભળવું. આ એક ચલાચલી કા ખેલા હૈ. એમાં કોઈ દિવસ આપણું કોઈનું કલ્યાણ નથી. એ આ વિડીયો ખરેખર નજરે જોઈને એક લાગણીના માટે સર્વ હિત થાય, સર્વ શાંતિથી રહે અને શાંતિ આખા વિશ્વમાં પરહરે એવી લાગણી સહિત જે ધર્મના સ્થાપકો હોય એમના જ અનુયાયીઓ ચલાચલી આગે છે ચલી આવીએ આપણે ખરેખર જો કરીએ તો એ આપણને વ્યાજબી નથી અને બીજાને વ્યાજબી નથી. એટલે વ્યક્તિગત દોષ નથી, સંપ્રદાય અગર તો કોઈ પણ એનો આગેવાન અગ્રેસર હોય એના માટે આ વિડીયો નથી, અને કોઈની જનરલની ટીકા પણ નથી. પણ એક આસુરી સંપત્તિ, વિકૃતિ પ્રકૃતિ આ ના બની જાય. અને એ વિકૃતિમાં આપણે બધાએ તો આપણોને કોઈ કહે નહીં, પણ આપણે ભેગા રહીને આપણો નંબર તો આવે. કારણ કે આપણે પણ એમાં ચલાવી લઈએ છીએ. એટલે ક્ષમા કરવા વિનંતી છે, પણ આપણા ધર્મને બટ્ટો ના લાગે અને જગતને કોઈ પણ નખમય દુઃખ ના થાય એ રીતે આપણે બધાએ હળી મળીને રહીએ. એક છીએ, એકના છીએ, એકના જ રહેવાના અને એક છીએ જ, કોઈ જુદો નથી. ઓમ તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય.